અભિનંદન પાઠવ્યા. વિધાનસભા પરિસરમાં ધારાસભ્ય અને મંત્રીઓ આદિવાસી નૃત્યના રંગમાં રંગાયા. ધારાસભ્ય લવિંગજી ઠાકોર ટીમલી ડાન્સ કરી રહ્યા હતા. હોળી પહેલા કાયદો વ્યવસ્થાને લઈ પોલીસ એક્શનમાં આવી. સુરતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું. શાંતિપૂર્વક હોળીની ઉજવણી કરવા પોલીસે અપીલ કરી. ગોંડલના યુવકના મોતની સંસદમાં સંભળાઈ ગૂંજ. રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલે સીબીઆઈ તપાસની માંગ કરી. અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી ઝડપાઈ. એર ઇન્ટેલિજન્સ યુનિટે સોનાની દાણચોરી કરતા 2ને ઝડપ્યા. સોનાનું લિક્વિડ બનાવી પટ્ટું બનાવી પેન્ટમાં છુપાવ્યું હતું. કુલ 1.29 કરોડનું સોનું જપ્ત કરાયું. ગીર સોમનાથના કોડીનારમાં ખાણ ખનીજના દરોડા. ગેરકાનૂની બંધ પડેલી ખાણો પર ખનીજ વિભાગે રેડ પાડી. પથ્થરની 4 ખાણમાંથી 75 કરોડની ખનીજ ચોરી પકડાઈ. પંચમહાલમાં ખનીજ માફિયા બેફામ બન્યા. ગોધરાના તાજપુર છીપામાં ગેરકાયદે માટી ખનન કરવામાં આવ્યું. ખનીજ વિભાગની ટીમે દરોડો પાડતા કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ. છોટાઉદેપુરના કલેક્ટર ગાર્ગી જૈને નસવાડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 37 કિલોમીટરની સાયકલ રેલી યોજી. 16 માર્ચના રોજ યોજાનાર કવાટ ગેર મેળાના પ્રચાર પ્રસારને લઈને આ રેલીનું આયોજન થયું હતું. આરટી પ્રવેશને લઈ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું, આરટી પ્રવેશ માટે આવક મર્યાદામાં વધારો થઈ શકે. આવક મર્યાદા 6 લાખ કરવા સરકારની વિચારણા. આરટી ફોર્મ ભરવા માટેની મુદત 10 દિવસ વધારાઈ. ફી રેગ્યુલેશન કમિટી સામે વિધાનસભામાં વિપક્ષના આક્ષેપ. વિપક્ષે કહ્યું, એફઆરસી અને શાળાઓની સાંઠગાંઠ ચાલે છે. ફી નિયમન સમિતિ જ શાળાઓને ફી વધારવા મંજૂરી આપે છે. વિધાનસભામાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો બેજવાબદારી ભર્યો જવાબ. કહ્યું, વિપક્ષના સભ્ય માત્ર સંશય ઉભો કરે છે. શિક્ષણ મંત્રીના જવાબ પર અધ્યક્ષે ટકોર કરતા કહ્યું, ધારાસભ્યનો સંશય દૂર કરો. બાદમાં શિક્ષણ મંત્રી ડિંડોરે કહ્યું, એફઆરસી સમક્ષ રજૂ થતી ફી મંજૂર થતી નથી. શાળાઓ પોતાનો ખર્ચ એફઆરસી સમક્ષ રજૂ કરતી હોય છે. સીએ દ્વારા પ્રમાણિત ખર્ચ રજૂ કરવામાં આવે છે. એફઆરસી મુદ્દે ભાજપ એમએલએ મહેશ કસવાલાનું નિવેદન. કહ્યું, વિદ્યાર્થીઓને વધારાની ફી પરત કરવાના હુકમ થયા છે. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલને વધારાની ફી પરત કરવા જણાવ્યું છે. જામનગરની પીવી મોદી સ્કૂલને 2.5 લાખનો દંડ ફટકારાયો છે. વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે પ્રશ્ન કર્યો કે આરટીઈ અંતર્ગત આવતા વિદ્યાર્થીઓને અલગ બેસાડાય છે. વિદ્યાર્થીઓને નિવાસસ્થાનથી દૂર એડમિશન અપાય છે. બાળકોને દૂર મોકલવા વાલીઓને પોસાતું નથી. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જવાબ આપ્યો કે વિદ્યાર્થીઓને અલગ બેસાડવાની ફરિયાદ મળી નથી. અમને ફરિયાદ મળશે તો તપાસ કરાવીશું. શાળામાં ખાલી બેઠક અને પસંદગીનો ઓપ્શન આપવામાં આવે છે. વિધાનસભામાં આરટીઈની બેઠકોને લઈ બહાર ચોંકાવનારી વિગતો સામે આવી. 13 જિલ્લા અને શહેરોમાં આરટીઈ અંતર્ગત બેઠકોની સંખ્યામાં 16,000 જેટલો ઘટાડો નોંધાયો. આરટીઈ અંતર્ગતની વર્ષ 2023-24માં 30,989 બેઠકો હતી, જે વર્ષ 2024-25માં ઘટીને 16,709 બેઠકો થઈ. વર્ષ 2024-25માં આરટીઈ અંતર્ગતની બેઠકો ઘટી છે. રાજ્યના 11 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રી પાર જતા હીટવેવની અસર. સૌથી વધુ તાપમાન રાજકોટમાં 42.1 ડિગ્રી નોંધાયું, તો અમરેલી, સુરેન્દ્રનગર, કંડલામાં 41 ડિગ્રી તાપમાન. આજથી ગરમીમાં આંશિક રાહત મળવાની શક્યતા. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 2 થી 4 ડિગ્રી જેટલો તેમાં ઘટાડો થશે. રાજ્યના કેટલાક જિલ્લામાં તાપમાન ઊંચું રહેવાની સંભાવના. આજે સુરેન્દ્રનગર, અમદાવાદ, પોરબંદર, કચ્છ, ગાંધીનગરમાં યલો એલર્ટ. ઉત્તર પૂર્વના પવનોને લીધે ગરમીની અસર રહેશે. હોળીના દિવસથી વાતાવરણમાં પલટો આવવાની અંબાલાલ પટેલની આગાહી. 15 થી 20 માર્ચ સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પડવાની શક્યતા. કચ્છ અને સૌરાષ્ટ્રમાં 20 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 15 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 15 માર્ચ બાદ લોકોને ગરમીથી રાહત મળશે. દક્ષિણ ગુજરાતના 23 શહેરો અને 7 જિલ્લામાં 2 કલાક બ્લેકઆઉટ સર્જાયો. સુરત, તાપી, ભરૂચ, વલસાડ અને રાજપીપળા સહિતના જિલ્લાઓમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.
ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં એકી સાથે 4 પાવર જનરેશન યુનિટ ટ્રીપ થતાં બ્લેકઆઉટની સ્થિતિ સર્જાઈ. 5200 મેગાવોટ વીજળીની જરૂરિયાત સામે માત્ર 700 મેગાવોટ વીજ સપ્લાય મળ્યો હતો. સુરત, ભરૂચ અને વલસાડના અનેક ઉદ્યોગો ઠપ થયા. એસએલડીસી અને જેટકોના અધિકારીઓના જણાવ્યા અનુસાર પાવર ટ્રીપ થતાં 400 કેવી લાઇનમાં ખામી સર્જાઈ હતી. ઇજનેરોની ભારે મહેનત બાદ વીજ પુરવઠો પૂર્વવત થયો. આગ ઝરતી ગરમી વચ્ચે વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન થયા હતા. સુરતમાં વેપારીઓએ ટોરેન્ટ પાવરની ઓફિસ પર હોબાળો કર્યો હતો. ડીજીવીસીએલના તમામ સબસ્ટેશન પર વીજળી ગુલ થઈ હતી. ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના ટ્રિપિંગના કારણે મહારાષ્ટ્ર જતો 5000 મેગાવોટ વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. મધ્ય ગુજરાતમાં વડોદરા, આસોદ, કોસંબા ફીડર પણ ટ્રિપ થયું હતું. દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ થવાને લઈ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું, ઉનાળાનો સમય હોવાથી વીજ વપરાશ વધુ. ટેકનિકલ ખામીના કારણે સમસ્યા ઊભી થઈ હતી. પાવર કટથી ખોરવાયેલ ટ્રેન વ્યવહાર પૂર્વવત થયો હતો. ભરૂચ રેલવે સ્ટેશન પર ટ્રેનોને અસર થઈ હતી. પાવર ફેલ્યોરને કારણે 7 ટ્રેન સ્ટેશને જ ઊભી રહી ગઈ હતી. સુરતમાં એમએલએ કુમાર કાનાણીએ પોલીસ અને મહાનગરપાલિકા કમિશનરને સંબોધીને પત્ર લખ્યો. વરાછામાં રસ્તાઓના ખોદકામ સામે તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો. કાનાણીએ કહ્યું, વિકાસના કામનો વિરોધ નથી, પરંતુ અડધડ રીતે રસ્તા ખોદવાનું પાલિકા બંધ કરે. ટ્રાફિકનું નિયમન કરો. ટ્રાફિક પોલીસ માત્ર હેલ્મેટનો દંડ વસૂલે છે. વિસાવદરમાં હર્ષદ રીબડિયાએ પિટિશન પરત ખેંચી. વિસાવદર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું, હર્ષદ રીબડિયાના નિર્ણયને હું આવકારું છું. ભાયાણીએ કહ્યું, વિસાવદરની ચૂંટણીનો માર્ગ મોકળો થયો. સિંચાઈ અને રસ્તાના કામોનો હવે વિકાસ થશે. મોવડી મંડળ જે નિર્ણય લેશે તેમને શિરોમાન્ય. પાર્ટી મને પસંદ કરે કે બીજાને, સાથે મળી ચૂંટણી લડીશું. સુરતમાં કલેક્ટર સાથે હીરા ઉદ્યોગકારોએ બેઠક યોજી. અલગ અલગ મુદ્દાઓને લઈ ચર્ચા વિચારણા કરાઈ. રત્ન કલાકારો માટે કલ્યાણ બોર્ડની સ્થાપના કરવા માંગ કરાઈ. બાળકોને શિક્ષણની ફી મુદ્દે સરકાર મદદરૂપ થાય તેવી માંગ પણ કરાઈ. વ્યવસાય વેરો નાબૂદ કરવા માટે બેઠકમાં માંગ કરાઈ. બેઠકમાં ડાયમંડ વર્કર યુનિવર્સિટીના પ્રમુખ ઉપપ્રમુખ હાજર રહ્યા. ખેડાના નડિયાદમાં ડમ્પિંગ સાઇટ વિવાદમાં આવી. મહાનગરપાલિકાના કચરો ઠાલવતા ટ્રેક્ટરોને અટકાવીને વિરોધ કરવામાં આવ્યો. ધુમાડાથી કંટાળેલા સ્થાનિકોએ વિરોધ કર્યો.